दोस्तों आ भाई जूता पॉलिश करवा माटे आ छोकरी ने आपे छे अने कहे छे के थोड़ा जल्दी थी पॉलिश करी देजो। तो आ छोकरी भाई जूता लईने पॉलिश करवा लागे छे अने थोड़ी वार में पॉलिश करीने आपी देशे। પછી આ ભાઈ પૂછે છે કે કેટલા પૈસા થયા તો છોકરી કહે છે કે 20 રૂપિયા। તારે આ ભાઈ 500 ની નોટ કાઢીને આ છોકરીને આપે છે તો છોકરી કહે છે કે સાહેબ મારી પાસે છૂટા નથી। તો ભાઈ કહે છે કે પણ છૂટા તો મારી પાસે પણ નથી। તો આ છોકરી બોલે છે કે તમે ઉભા રહો, હું હવે માર્કેટમાંથી છૂટા લઈને આવું છું। તારે આ ભાઈ બોલે છે કે અરે ના ના તારે હું ઓફિસ જવા માટે લેટ થઈ રહ્યો છું, તો કાલે હું ફરીથી આવીશ, તારે આપણે બધો હિસાબ કરી લેશું બોલીને આ ભાઈ જતો રહેશે। પછી બીજા દિવસે પણ આ ભાઈ જૂતા પોલિશ કરાવવા માટે આ છોકરી પાસે લઈને આવે છે અને એને 100 રૂપિયાની નોટ કાઢીને આપવા લાગે છે। તો આ છોકરી બોલે છે કે સાહેબ તમે પૈસા કેમ આપી રહ્યા છો? કાલે તો તમે મને 500 રૂપિયા આપ્યા હતા ને। તો આ ભાઈ બોલે છે કે તમે આ કેવી વાત કરી રહ્યા છો? મેં તમને કોઈ પૈસા નથી આપ્યા। અરે હું માનું છું કે કાલે હું તમારી પાસે જૂતા પોલિશ કરાવવા માટે આવ્યો હતો, પણ મેં તમને 20 રૂપિયા આપ્યા હતા, મને સારી રીતે યાદ છે। અને મેં પૈસા આપ્યા હોય તો મને યાદ હોય ને, હું જાણી જોઈને મારું નુકસાન શું કામ કરાવું? લો તમે અત્યારે આ 100 રૂપિયા પકડો, આનો હિસાબ આપણે કાલે કરી લેશું, અત્યારે મને બહુ ભૂખ લાગી છે બોલીને આ ભાઈ જતો રહેશે। પછી ત્રીજા દિવસે પણ આ ભાઈ જૂતાના 2 ડબ્બા લઈને આ છોકરી પાસે આવે છે અને કહે છે કે લો તમે આ જૂતા પોલિશ કરી દેજો, મારે થોડું કામ છે એટલા માટે હું બહાર જઈ રહ્યો છું, હવે પાછા વળતા હું આ જૂતા લઈ જાઉં છું। પછી આ છોકરી જેવો આ ડબ્બો ખોલે છે તારે અંદરથી ઘણા બધા પૈસા નીકળે છે। તો આટલા બધા પૈસા જોઈને આ છોકરી જલ્દીથી એ પૈસા એની પાસે સંતાડી લેશે અને થોડીક વાર પછી આ ભાઈના જૂતા લેવા માટે આવી જાય છે। તો આ છોકરી એના જૂતા સાથે આ પૈસા પણ એને આપવા લાગે છે। તો આ ભાઈ બોલે છે કે આટલા બધા પૈસા તારી પાસે કઈથી આવ્યા? તો છોકરી બતાવે છે કે સાહેબ આ પૈસા મારા નથી, પણ હવે તમે જે 2 ડબ્બા આપીને ગયા હતા એમાંથી આ પૈસા નીકળ્યા છે। તારે આ ભાઈ બોલે છે કે તું આ કેવી વાત કરી રહી છું? આ મારા પૈસા નથી અને મેં તો તને એક જ ડબ્બો આપ્યો હતો, એની અંદર આ જૂતા છે, તો પછી આ બીજો ડબ્બો કઈથી આવ્યો? તો આ સાંભળીને આ ભાઈનો દોસ્ત એને બતાવવા લાગે છે, પણ આ ભાઈ એને કઈ નથી બોલવા દેતો અને છોકરીને કહે છે કે જો તું મારો ટાઈમ બરબાદ ના કરીશ, કાલે મેં તને 100 રૂપિયા આપ્યા હતા, એમાંથી કાલના 20 અને આજના 20 કાપીને મારા બાકીના પૈસા મને પાછા આપી દે। પછી આ ભાઈના બાકીના 60 રૂપિયા લઈને જતો રહેશે। પછી અહીં આવીને આ ભાઈનો દોસ્ત બોલે છે કે યાર મને સારી રીતે યાદ છે કે તે છોકરીને 2 ડબ્બા આલ્યા હતા। તો આ ભાઈ બોલે છે કે હું ક્યાં ના પાડી રહ્યો છું, મેં 2 ડબ્બા આલ્યા હતા, પણ હવે તો આગળ આ ભાઈ જે સચ્ચાઈ બતાવીએ જરૂર સાંભળીને જજો। પણ એના પહેલા અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ ભાઈ બતાવે છે કે જો એ છોકરીની મમ્મીનો ઈલાજ કરાવવા માટે એને 1 લાખ રૂપિયાની જરૂર હતી, પણ એની પાસે એક પણ રૂપિયો નતો, એટલે મેં આ રીતે એની મદદ કરી।